તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. દેશમાં પહેલીવાર લોન્ચ થયું વેધર ડેરિવેટિવ્સ, જેથી હવે સોના ચાંદીની જેમ હવામાનમાં પણ થશે કમાણી. રેઇન મુંબઈ વેધર ડેરિવેટિવ્સ એ ભારતમાં એનસીડેક્સ દ્વારા લોન્ચ કરાયેલું પ્રથમ એક્સચેન્જ ટ્રેડેડ ફાઇનાન્શિયલ સાધન છે, જે વેપારીઓને હવામાનની અનિશ્ચિતતા સામે રક્ષણ આપે છે. આ સિસ્ટમમાં કોઈ ફિઝિકલ ડિલિવરી થતી નથી, પરંતુ આઈએમડીના સત્તાવાર વરસાદના આંકડા મુજબ નક્કી કરેલા સ્તરના આધારે ઓટોમેટિક કેશ સેટલમેન્ટ થાય છે. કૃષિ, લોજિસ્ટિક્સ અને કન્સ્ટ્રક્શન જેવા મોસમ પર નિર્ભર ઉદ્યોગો માટે આ એક ક્રાંતિકારી પગલું છે. જૂનાગઢ મનપા કમિશનર પ્રભવ જોશી દ્વારા આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રી મોન્સૂન કામગીરીનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે નરસિંહ મહેતા તળાવ ખાતે રેસ્ક્યુ બોટ અને હેવી ડ્યુટી ડી-વોટરિંગ મશીનરીની સજ્જતા ચકાસીને ઇનલેટ અને આઉટલેટની સફાઈ કરવા તેમજ વાઘેશ્વરી તળાવ ખાતે ચાલતા ડેવલપમેન્ટના કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે કડક સૂચના આપી હતી. આ નિરીક્ષણ દરમિયાન મનપાના ઇજનેર, ચીફ ફાયર ઓફિસર અને ડિઝાસ્ટર સેલના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જેસીઆઈ દ્વારા ગરમીથી રાહત આપવા માટે શહેરના 3 વૃદ્ધાશ્રમોમાં વડીલોને વિવિધ પ્રકારના બરફ ગોલા ખવડાવવાનું સરાહનીય આયોજન કરવામાં આવ્યું હતું. જેસીઆઈની ટીમ અને બાળકોએ ઉત્સાહપૂર્વક વડીલોને ગોલા પીરસીને સેવાનો ભાવ લીધો હતો, જે બદલ આશ્રમના સંચાલકો અને વડીલોએ સંસ્થાનો આભાર માની અને આશીર્વાદ પાઠવ્યા હતા. દિવ્યા સાવલાણીની આગોતરા જામીન અરજી નામંજૂર કરાઈ. સંબંધ રાખવાની ના પાડવા બદલ ફરિયાદીના ઘરે અન્ય આરોપીઓને મોકલી ગાળો ભાંડી તેમજ આરોપી આકાશ નામના શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગુનામાં સંડોવાયેલી આરોપી દિવ્યા સાવલાણીની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બકરી ઈદની જાહેર રજામાં ફેરફાર કરવામાં આવ્યો છે. 27 નવેમ્બર 2025 ના રોજ જાહેર થયેલા લિસ્ટ મુજબ અગાઉ 27 મે 2026 બુધવારના રોજ રજા હતી, જે હવે રદ કરીને તેના બદલે 28 મે 2026 ગુરુવારના રોજ જાહેર રજા રહેશે. આ સુધારાને પગલે 27 મેના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બેંકો, બોર્ડ, નિગમ અને પંચાયતો રાબેતા મુજબ ચાલુ રહેશે. જૂનાગઢના કેશોદમાં રામેશ્વર ઓઇલ મિલમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી, જેના પર 3 ફાયર ટીમોએ ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં મિલમાં રહેલી મગફળી, સિંગદાણા, ફોતરી અને મશીનરી બળીને ખાખ થઈ જતા 1 કરોડથી વધુનું નુકસાન થયું છે. જોકે ફાયર વિભાગની સમયસરની કામગીરીથી મોટી હોનારત ટળી હતી. જૂનાગઢના મેંદરડામાં રહેતા ખેડૂત દિનેશભાઈ વેકરિયાને બગડુ ગામના સંજય પાઘડારે સુરતમાં બાંધકામના ધંધામાં રોકાણ કરી ટૂંક સમયમાં બમણું વળતર આપવાની લાલચ આપી ₹7 લાખ પડાવી લીધા હતા. નાણાં લીધા બાદ ફોન બંધ કરી દેતા જ્યારે ખેડૂતે બગડુ રોડ પર પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે સંજયે ઉશ્કેરાઈને તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગળે છરી રાખીને પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ખેડૂતની ફરિયાદના આધારે તાલુકા પોલીસે સંજય પાઘડાર સામે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. દમણના વાઇન શોપ માલિકના જામીન મંજૂર, કારણ કે ગુજરાતનો દારૂબંધીનો કાયદો ત્યાં લાગુ ના પડે. કેશોદમાં 6.62 લાખનો દારૂ મોકલવાના કેસમાં દમણમાં બાર અને વાઇન શોપ ધરાવતા આરોપીના કેશોદ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. કોર્ટે બચાવ પક્ષની એ દલીલ માન્ય રાખી હતી કે ગુજરાતનો દારૂબંધીનો કાયદો દમણમાં લાગુ પાડી શકાય નહીં. દિલ્હીમાં આયોજિત 19મા રોજગાર મેળામાં પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના 51,000થી વધુ પસંદગી પામેલા યુવાનોને ડિજિટલ માધ્યમથી સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે તમારા પર ભારતની જવાબદારી છે. 79માં કાન્સ ફિલ્મ મહોત્સવમાં અંજલિ ફોગાટે પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ સાથે રાધારાણી ભક્તિનો દિવ્ય સંદેશ વૈશ્વિક મંચ પર પહોંચાડ્યો હતો. તેમણે પોતાના ડિઝાઇનર ડ્રીમ કલેક્શન અને રાધાકૃષ્ણ પ્રેરિત આભૂષણો દ્વારા ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને આધ્યાત્મિકતાને કલાના સુંદર સંગમ રૂપે રજૂ કરીને વિશ્વભરમાં દેશનું ગૌરવ વધાર્યું છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.